તમારે ગ્રહસ્થ હોય તો દરરોજ પર્વતમેની યાદ રાખવાના. એમનું ઘરવાળું ગોંડું હતું, ડાયું ગોંડું બેવ. એટલે ગોરધનભાઈ એવા સરસ ટોપ હરિભક્તો બીજા અક્ષરધામના મુક્તો જમવા બેઠા હતા. અને બાઈનું મશીન ફાટ્યું પર અને એમને તો જય સ્વામિનારાયણ મોટો અવાજથી રેકોર્ડ શરૂ કરી. ચારે અદભુત મૂર્તિમાં ડૂબેલા સેવકો. એમનું એ લોકો એમનું કામ કર્યા કરે, પેલા બેન એમનું કામ કર્યા કરે. ચારેયની નજર નહીં, જેને ધરતી પર કશું થતું જ નથી. અમે અમારા મહારાજ સિવાય કોઈ આકાર છે જ નહીં અક્ષરધામમાં. ચારે મસ્તીમાં કેવા ભક્તો, બાપ રે બાપ. આપણે એવા સુખ શાંતિને આનંદમાં પહોંચવું છે. ભરતભાઈ જવાબ પણ ન દીધો. શું પ્રોબ્લેમ છે? શાંતિ રાખ, અમે બધા જમી રહીએ. પછી તારી બધી વાત સાંભળીશ. હવાઈ શબ્દો નહીં બોલ્યા. બધાની મસ્તી હતી. કેવી મસ્તી હશે બાપરે બાપ. આપણી એ હરિભક્તો આવ્યા હોય ને આપણી ઘરવાળી આવું નૃત્ય શરૂ કરે તો આપણું તો કેવું મશીન ફાટે. એવા ટોપ શોહરત ભાવથી આપણે જીવી લેવું છે.